તો આઈએનએસ સુરત જહાજ સુરતના હજીરા પોર્ટ પર આવશે। સવારે 11:30 કલાકે અદાણી પોર્ટ પર તે આવશે। પોર્ટ ખાતે આઈએનએસ સુરતનો સ્વાગત સમારોહ યોજાશે। રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા આ પ્રસંગે ઉપસ્થિત રહેશે। ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ છે આઈએનએસ સુરત। 15 જાન્યુઆરીએ યુદ્ધ જહાજને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું અને આ આઈએનએસ સુરતની શું વિશેષતા છે તો 163 મીટર તે જહાજની લંબાઈ છે। એક જ વારમાં 7400 કિલોમીટરની મુસાફરી તે કરી શકે છે। જહાજની ઝડપ છે લગભગ 56 કિલોમીટર પ્રતિ કલાક, એટલે ઝડપી પણ એટલું છે। સાથે દુશ્મનના રડાર પર દેખાય નહીં તે રીતે તેનું ડિઝાઇનિંગ કરવામાં આવ્યું છે। સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલથી આ આઈએનએસ સુરત જહાજ સજ્જ છે। 2 વર્ટિકલ સપાટીથી હવામાં પ્રહાર કરનાર લોન્ચર્સ પણ તેમાં સમાવિષ્ટ છે અને દરેક લોન્ચમાંથી 16 મિસાઇલો એક સાથે છોડી શકાય છે। બ્રહ્મોસ એન્ટીશિપ મિસાઇલ સિસ્ટમથી પણ આ આઈએનએસ સુરત સજ્જ હોવાની માહિતી છે। તો આ વિશેષતા બીજી પણ એ છે કે સબમરીનનો નાશ કરવા રોકેટ લોન્ચર અને ટોર્પિડો પરથી સજ્જ છે। દુશ્મનની મિસાઇલોને હવા કે પાણીમાં નષ્ટ કરવા માટે આ જહાજ સજ્જ છે। 4 ઇન્ટરસેપ્ટર બોટ અને 250 પ્રવાસીઓની ક્ષમતા તેમાં છે અને તેને હજીરા પોર્ટ પર લાવવામાં આવશે।